માની ધજાના દર્શન કરી લેજો. તમારી આબરૂના કોઈ દિવસ ધજાગરા નહીં થવા દે. લડી પાઈ લાગુ દયાળી દયા માગુ રે મોગલ માવડી. જય ગોરવી મોગલ માં. મમ્મીને જ આંખમાં જળજળી આવી ગયા. મમ્મી છે ને ભાવુક થઈ. જય સોમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાનો હોનાનો સૂરજ ઉગ્યો છે ભાઈ. અને આજ તો હોનાનો સૂરજ ઉગ્યો છે ક્યાં ખબર છે? ગોરવિયાળીના સીમાડે ઉગ્યો છે ભાઈ હોનાનો સૂરજ. અમે અત્યારે જઈએ છીએ ગોરવી મોગલમાંના દર્શન કરવા ગોરવિયાળી. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને બીજું બધું તો ઠીક છે, પણ હિન્દુભા જય માતાજી. પહેલા તો જય માતાજી, જય મોગલમાં, જય ગોરવી મોગલ ને જય બજરંગદાસ બાપુ. જય બાપા સીતારામ. હમણાં તમે નાગદાદાના દર્શન કર્યા ને રસ્તામાં? હું રસ્તામાં ગાતી હતી ત્યાં તો નાગદાદા કેટલા રોડ ચડ્યા. નાગદાદા હા, રોડ ઉપર નાગદાદા આવી ગયા હતા ભાઈ. શ્રદ્ધાનો વિષય છે, અંધશ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો જો વિષય ત્યાં પુરાવાની સી જરૂર એવું કીધું છે ને. એટલે ભાઈ નાગદાદા નામના દર્શન થયા. હજી તો અમે ગોરવિયાળી જઈએ છીએ, અત્યારે રસ્તામાં છે. ત્યાં અમને નાગદાદાએ માતાજીએ નાગ સ્વરૂપે દર્શન દીધા. અને અત્યારે અમે ગોરવી મોગલમાં જઈએ છીએ. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને ભાઈની અપડેટ લઈ તો મારો ભાઈ કેવો લાગે જો. જય માતાજી. ભાઈની ઈચ્છા હતી ને ક્યાંક ફરવા જવું તો ને અત્યારે તો આ દર્શન થાય માતાજીના. અને નજીકમાં છે તો જાતા આવી મમ્મીને લેતા જાય. હા ભાઈ, મમ્મી છે ને સવારમાંથી અમે બહુ મમ્મીને મનાવ્યા. મમ્મી ત્યારે જ નહોતા થતા. મારે છે ને એમ હતું કે જ્યોતિર્ને પગે લગાડવા જવું છે માતાજીને. માતાજી આજ મારી આશા પૂરી કરી. વાહ વાહ. અને માતાજી એના નરવો રાખે. મિત્રો અત્યારે જાય છે ગોરવિયાળી. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ભાઈ માની ધજાના દર્શન કરી લેજો. તમારી આબરૂના કોઈ દિવસ ધજાગરા નહીં થવા દે. અને હવે આપણે અંદર જઈએ છીએ. પહેલાં જો બોર્ડ માર્યું છે. આશરે 1300 વર્ષ પુરાણી જગ્યા છે. અને માતાજીના દર્શન કરી લઈ. જય ગોરવી મોગલ. ભાઈ કોમેન્ટ કરી નાખજો જય ગોરવી મોગલમાં. ફટાફટ કરી નાખો હાલો. તો ભાઈ માના મંદિરે પૂગી ગયા છે. અને માતાજીના દર્શન તો તમે કર્યા જ છે. હજી એકવાર છે ને કરી લ્યો. અને મમ્મીને ભાઈ દર્શન કરે છે. હવે માના સાનિધ્યમાં આવ્યા હોય અને મમ્મી 2 લાઈન નો ગાય એવું બને? ગાવું જ પડે ને. કરો શરૂ હાલો. લડી લડી પાઈ લાગુ દયાળી દયા માગુ રે મોગલ માવડી. મારી 14 બ્રહ્માંડ માં રહેતી ઉડળ માયા લેતી સોરું ને ખમા કેતી રે મોગલ માવડી. જય ગોરવી. વાહ વાહ મમ્મી, ખૂબ સરસ ભાવ ગાયો માતાજીનો. અને ગોરવી માના ભાઈ દર્શન કરીએ ને એટલે આપણા અંદરથી છે ને ભાઈ એક અલગ જ વાઇબ આવે. અને એમ થાય કે અહીંયા આપણે માતાજીના દર્શન કરી અને અહીંયા રહી જાય એવું થાય. અને આ છે માતાજીની લીમડી. આના પાન હમણાં સુધી છે ને ભાઈ મીઠા હતા. મીઠી લીમડી કહેવાય છે માતાજીની. અને ભાઈ અંદરથી છે ને અલગ જ વાઇબ આવે છે. માતાજીની પ્રદક્ષિણા કરું છું અત્યારે. અને તમે લોકો નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટાફટ કરી નાખો સબસ્ક્રાઈબ. જય ગોરવી મોગલમાં, જય માં, જય હો માતાજી, જય હો માં. મિત્રો માનો ખાલી શણગાર તમે જુઓ કેટલો મસ્ત મજાનો છે. અને અંદરથી એમ થાય છે કે જોયા જ રાખી. માની મૂર્તિના દર્શન કરે રાખી. માના ફળાના. ભાઈ લીમડીની પ્રસાદી લીધી? હા લીધી મમ્મી? લેવાની છે. મમ્મીને જ આંખમાં જળજળી આવી ગયા. મમ્મી છે ને ભાવુક થઈ જાય માતાજીના દર્શન કરવા આવીએ ને એટલે. એટલું બધું ભાવુક ન થાય. માતાજીની કૃપા છે આપણી ઉપર, અમી દ્રષ્ટિ છે. બધું સારું છે. એક જ્યોતિદારને કિડની મળી જાય તો જે થાય મોગલ માની. મમ્મી કંકુનો સાંડલો પ્લીઝ કરી દો. અને ભાઈને કરી દો. બોલો મોગલ માત કી જય. સરસ. જય ગોરવી મોગલ. થેન્ક યુ. તો ભાઈ મેં તો માતાજી પાસે કાંઈ પણ માગ્યું નથી. કારણ કે અહીંયા આવીએ ને એટલે હાવ માગવાનું ભૂલી જાય. અને માએ અઢળક આપ્યું છે અમને. મા પાસે શું માગવાનું હોય હે મમ્મી? માને ખબર જ હોય. માને ખબર જ હોય. વાહ માને ખબર જ છે. સાચી વાત છે. કે આ છોરુને શેની ચિંતા છે એ માને ખબર હોય. સાચી વાત છે. ભાઈ તમે કઈ માગ્યું? હા માગી લીધું. માગી લીધું? હા. ભાઈ નો મૂકે. ભાઈ માગ્યા વગર નો જાય. ના માગવું તો પડે ને. માડી આપી દે ભાઈ. હા ભાઈ હજી એક વાર છે ને માને દર્શન કરીને કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો ફટાફટ. મોગલ માના દર્શન કરી લીધા છે ને મમ્મી ને ભાઈ બે બેઠા છે. કેમ મમ્મી મજા આવી ને? મજા આવી, બહુ આનંદ આવ્યો. તમે નહોતું આવવાનું કહેતા, હવે મજા આવી ગઈ ને? બહુ અહીંયા તેમ થાય કે અહીંયા બેઠા જ રહીએ, માતાજીના દર્શન કરીએ.
બહુ મજા આવી ગઈ. તમારા લીધે જ આવવાનું થયું, તમે કીધું તરવેડો છે માતાજીનો એટલે બધા આવ્યા છે. આ લોકો બધા આવ્યા છે. તરવેડો છે માતાજીનો, પાછો આજ રવિવાર છે ને એટલે પબ્લિક થોડુંક હોય આજ રવિવારના દિવસે. મિત્રો માતાજીના દર્શન કરીને અત્યારે ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી લીધા ને ભાઈ? અને આ બધી ગાડીઓ જોવો ભાઈ, આ બધા છે ને આ લોકો તરવેડો કરવા આવ્યા છે માતાજીને. અને ભાઈ એક અલગ જ વાઇબ આવે છે અહીંયા. મિત્રો અહીંયા છે ને મધની માખી કવડી ગઈ. હું બગાડ્યું છે કોને ખબર, પણ જો અહીંયા કવડી ગઈ. અને એટલું બધું બળે છે. એક તો આ તડકો, અને તડકાનો છે ને એક તો આપણો મગજ ગરમ હોય, માખ્યું ને મગજ ગરમ હોય ને, મધની માખી સોટી ગઈ ભાઈ. સાલું ગાડીમાં કવડી હો. આખું ટોળું હતું. સારું થયું મોઢા ઉપર ન આવ્યું, નકર વધારે થાય. અને અત્યારે છે ને ભાઈ બહાર નીકળી બહુ ધ્યાન રાખવું પડે. આપણો કઈ વાક ન હોય તો કવડીને વહી જાય. બોલો શું કરવાનું? ભાઈ મને તો જરાય થાક જ ન લાગ્યો. ન લાગે ને મમ્મી, આપણે નજીક જ થાય. ઈ તો ઠીક લાલા, હું રસ્તામાં ગાતી હતી અને યાર નાગ દાદા મોટા દર્શન કેવા દીધા, માયા દીધા હોય ગોરવી માયા દીધા 100%. અને ભાઈ બધા પરિચિતો મળ્યા, અમારા સબસ્ક્રાઈબર પણ મળ્યા. તમે અમારા વિડીયો જોવો છો, અમને ખૂબ સારું લાગે છે. આવી રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. માતાજીને તરવેડો હતો કેમ મમ્મી? નાનો તરવેડો હતો એટલે કે પ્રસાદ લઈને જાઓ, પછી 5 મિનિટ બેઠા અને જરાક પ્રસાદ લીધો અને વહી આવ્યા. પણ આમ બહુ મજા આવી અંદરથી ભાઈ છે ને. માતાજીના દર્શન કર્યા ને મોગલમાના, ખૂબ મજા આવી. અને પપ્પા છે ને ઘરે રહ્યા હતા. મારે છે ને ઘરે રહેવાનું થાય, કારણ કે મોટરસાઇકલ હતી એમાં 3 જણા જ હાલે ને. અને મેં તો મોતી ઉતરાયો એટલે ઓચિંતા છે ને જે સહેજે તમને જે માતાજીનો પેગામ થયો ન હોય, સંદેશો મળ્યો હોય કે આવો મારો તરવેડો છે. બહુ ભાઈ અંદરથી છે ને મમ્મી તો ઘડીક ભાવુક થઈ ગયા. અને પછી મારાથી નહીં થોડુંક ભાવુક થઈ ગયો, કારણ કે હું પણ માતાજીને એટલો શ્રદ્ધા રાખું છું. દર્શનનો લાવો મળ્યો, કેવી મજા આવી. બહુ મજા આવે ને, આમ તક બેઠા જ રહી એવું મજા આવે. બહુ મજા આવી. મિત્રો ટાઈમ થઈ ગયો છે તમારા ઉખાણાનો જવાબ આપવાનો. સોરી, અમારા ઉખાણાનો જવાબ આપવાનો. તમે બધાએ બહુ સારી કોમેન્ટ કરી છે, સારી અને બહુ ઝાઝી કોમેન્ટ આવી છે. તો કંઈક ઉખાણું કંઈક એવું હતું કે 5 પાડોશી અને વચમાં અગાસી. તો એ શું થાય એનો જવાબ દેવાનો હતો, બરોબર ને ઇન્દુબા? શું થાય એનો જવાબ? જવાબ તું આપશો કે હું આપી? તમે આપી દો. હથેળી. વેરી ગુડ. 5 પાડોશી અને વચમાં અગાસી. મારા હાથમાં ફોન છે એટલે 5 આંગળી હોય, 5 પાડોશી ને વચમાં અગાસી એટલે હથેળી ટૂંકમાં જવાબ થાય છે. અને ભાઈ કોમેન્ટ આવી છે, બહુ ઝાઝી આવી છે. હું બધાના નામ લઉં છું. દયાબેન પાનસુરિયા, સંગીતાબેન પંડ્યા, નરહરદાનજી ગઢવી, માહી સાગઠિયા, ત્યારબાદ છબીલ દાદા ત્રિવેદી, પ્રવીણાબેન ગઢવી, સુધાબેન રવૈયા, ત્યારબાદ રમાબેન દાંતી. ઓહો, રમાબેન ની કોમેન્ટ આવી. જવાબ આપ્યો? હા, રમાબેને જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો છે. ત્યારબાદ છે હેમલતાબેન ગઢવી, દીક્ષિતાબેન આચાર્ય. તમારે છે ને આમ કહેવાનું યસ સર. બધાના નામ લઉં છું. ત્યારબાદ છે શશિકલાબેન ભટ્ટ. આ બધાએ સાચા જવાબ આપ્યા છે. અને ભાઈ મેં લાગટ છે ને નામ લઈ લીધા છે બધાને. મેં કીધું કોઈ બાકી ન રહેવું જોઈએ, બરોબર ને? એ કઈ જ દેવાય ને, જવાબ મળ્યો હોય કઈ જ દેવાનું. પણ ઉખાણા મમ્મી છે ને નવા ગોતીને બહુ સારા લઈ આવે છે, અને પ્રતિભાવે સારો મળે છે. કા પપ્પા? પ્રતિભા સારો મળે છે. અને પોતાને જે જવાબ આપે છે ને એમાં અંતરથી ઉર્મી હોય ને એટલે તો જ જવાબ નીકળે. અને જવાબ આપે છે, સાચો જવાબ આપે છે. એટલે આપણને જવાબ દેવામાં બહુ મજા આવે અને એને પોતાને પણ અનુકૂળ આવે. એટલા માટે બધા નામ લેવાનું નક્કી કર્યું છે. હવે બીજો એક મેલ આવ્યો છે અને એક બહુ અગત્યનો મેલ છે. તો ભાઈ મેં કીધું ભાઈ સાથે પેલા શેર કરું. અમારી ચેનલ છે ને મિત્રો 3,75,000 વ્યૂઝ ને પાર કરી ગઈ છે. તો ભાઈ થેન્ક યુ મારો ભાઈ. અને ભાઈ વ્યૂ બહુ ઝાઝા આવે છે, તો બધાનો દિલથી ખૂબ આભાર. આવી રીતના જોતા રહેજો અમારો વિડીયો. અને ત્યારબાદ હવે આજનું ઉખાણું છે એ આપણે મમ્મી પાસેથી લઈ. આજનું ઉખાણું છે, એવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય છે? એવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય છે? જવાબ ફટાફટ આપી દો. તમારે 2 દિવસનો સમય છે, ઝડપથી જવાબ આપી દેજો. હું બધાના નામ લઈશ કોમેન્ટમાં, એટલે તમારે બને એટલી કોમેન્ટ કરવાની છે, બરોબર ને ઇન્દુબા? હા, કોમેન્ટ કરી દેજો, જોઈ લેજો અને ઉખાણાનો જવાબ આપજો. અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આજ ગોરવીમાના મોગલમાના દર્શન કરવા ગયા હતા અને જે મજા આવી છે ભાઈ અંદરથી, આજ બહુ મજા આવી. મારે તમને શું કહેવું, એક અનેરો આનંદ હતો. અને ભાઈ અમુક હું બતાવી નથી શક્યો, જેમ કે નાગ દાદા નીકળ્યા હતા ને બધું. માતાજીનો તરવેડો હતો. હા. અને આપોઆપ માતાજીના દર્શન થયા હોય એમ એક નાગ દાદા નીકળ્યા હતા અને દર્શન દીધા. જ્યાં મેં ગીત ગાયું ત્યાં માએ દર્શન દીધા મને. અને મમ્મી પાછા ભાવુક થઈ ગયા અહીંયા અંદર મંદિરમાં. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું, અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવ્યો તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.